વાત કરે છે શું કહે છે કે સ્ટેટ માર્કેટ બોરોઇંગ્સ રાઇઝિસ 28%, એટલે કે રાજ્ય જે છે, પહેલાં એક વસ્તુ સમજો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને જે છે એ માર્કેટમાંથી પૈસા બોરો કરી શકે છે, એટલે કે બંને માર્કેટની અંદરથી બજારમાંથી પૈસા ઉધાર લઈ શકે છે. તમને એવું થાય કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પૈસા ઉધાર લે છે શા માટે? એ એટલા માટે લે છે કે એમને અમુક પ્રકારના વિકાસના કાર્ય કરવાના હોય, ડેવલપમેન્ટ માટેના વર્ક કરવાના હોય. તો આ બધા વિકાસના કાર્ય કરવા માટે સરકારને પૈસા જોતા હોય. માની લો કે કોઈ રોડ બનાવવાનો છે, તો રોડ બનાવવા માટે પૈસા જોતા હોય, પોર્ટ બનાવવાનું છે, બંદર બનાવવાનું છે, બગીચો બનાવવાનો છે, અથવા ઘણી બધી વસ્તુ બનાવવાની હોય, તો એની માટે પૈસા જોતા હોય. તમને એવું લાગે કે એની માટે તો બજેટ તો રજૂ કરે છે, તો બજેટમાં પૈસા ફાળવેલા હોય, તો બજેટમાં પૈસા ફાળવેલા હોય એ વસ્તુ બરાબર છે. પરંતુ આની સિવાય પણ વધારાના બીજા પૈસા જોતા હોય તો, અથવા તો બજેટમાં જે ફાળવેલા હોય એ ઓછા પડતા હોય તો વધારે પૈસા જોતા હોય, તો આવા કેસની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને જે છે એ માર્કેટમાંથી, બજારમાંથી પૈસા ઉધાર લઈ શકે છે, બોરો કરી શકે છે. તો ગવર્મેન્ટ સરકાર, કેન્દ્ર સરકારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર જે પૈસા ઉધાર લે તો એની માટે શું કરે? કેન્દ્ર સરકાર એની માટે જીસેક ઇસ્યુ કરે છે. વોટ ઇઝ જીસેક? જીસેક એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટી. ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એ કોઈ પણ ખરીદી શકે છે. ખાસ કરીને તો જીસેક જે છે એ સરકાર ઇસ્યુ કરે છે, પરંતુ સરકારના વતી આરબીઆઈ ઇસ્યુ કરે છે. અને આ જે છે કોઈ ખરીદી શકે છે, કોઈ પણ વ્યક્તિ પણ ખરીદી શકે, આપણે પણ ખરીદી શકીએ, અને બેંક જે છે એ પણ ખરીદી શકે, બેંક પણ ખરીદી શકે. સરકાર આની ઉપર વ્યાજ આપે, અને સરકારને પૈસા મળી જાય, બરાબર. તો જીસેક ઇસ્યુ કરી શકે. પરંતુ જીસેક જે છે એ 1 વર્ષ કરતાં વધારની હોય, 1 વર્ષ કરતાં વધારેની હોય છે, 1 વર્ષ કરતાં વધારે. પરંતુ જો એ 1 વર્ષ કરતાં ઓછી હોય, 1 વર્ષ કરતાં ઓછી હોય, તો એને શું કહેવામાં આવે? તો એને કહેવાય ટી બિલ્સ. ટી બિલ્સનો મતલબ શું? ટી બિલ્સનો મતલબ થાય ટ્રેઝરી બિલ્સ. પરંતુ ટ્રેઝરી બિલ્સ જે છે એ માત્ર અને માત્ર કેન્દ્ર સરકાર જ રજૂ કરી શકે, કરી શકે, રાજ્ય સરકાર કરી શકે નહીં, કરી શકે નહીં. તો આખો મુદ્દો શું? આખો મુદ્દો તમે ખાલી અત્યાર સુધી એટલું સમજ્યા કે જીસેક અને ટી બિલ્સ આ એક એવી વસ્તુ છે, કે જેની મદદથી કેન્દ્ર સરકાર જે છે એ પૈસા ઉધાર લઈ શકે છે. ક્યાંથી? માર્કેટમાંથી. જીસેકની મદદથી રાજ્ય સરકાર જે છે એ પણ પૈસા ઉધાર લઈ શકે છે. પરંતુ ટી બિલ્સ નામની ચીજ એ રાજ્ય સરકાર એનો ઉપયોગ કરી શકતું નથી. તો રાજ્ય સરકારે જો 1 વર્ષ કરતાં નીચે, 1 વર્ષ કરતાં ઓછા સમય માટે પૈસા ઉધાર લેવા હોય તો શું કરે? જીસેક તો 1 વર્ષ કરતાં વધારે માટે છે, તો રાજ્ય સરકારે પણ, જો કેન્દ્ર સરકારે 1 વર્ષ કરતાં ઓછા સમય માટે પૈસા ઉધાર લેવા હશે તો એ ટી બિલ્સ રજૂ કરશે. તો જો રાજ્ય સરકારે 1 વર્ષ કરતાં ઓછા સમય માટે પૈસા ઉધાર લેવા હશે તો એ શું કરશે? એ રજૂ કરશે એસડીએલ, બરાબર. તો જેવી રીતે ટી બિલ્સ કેન્દ્ર માટે છે, એવી રીતે રાજ્ય માટે શું છે? એસડીએલ છે. એસડીએલનો મતલબ શું થાય? સ્ટેટ ડેવલપમેન્ટ લોન. હવે આગળ જઈએ એની પહેલાં એક ક્વેશ્ચન સોલ્વ કરો. જો હવે અત્યારે તાજેતરમાં ટી બિલ્સ બાબતે અથવા તો તિજોરી બિલ્સ, ટ્રેઝરી બિલ્સ બાબતે આ ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો જીપીએસસીની પરીક્ષામાં, તો એ તમે સોલ્વ કરવાની કોશિશ કરો. પહેલો પ્રશ્ન શું કહે છે કે ટી બિલ્સ ખૂબ જ તરલ, એટલે કે વેરી લિક્વિડ હોય છે, એટલે કે એમાંથી ફટાફટ પૈસા બની શકે છે, બીજું વાત એવું કહે છે કે આ બિલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. અને ત્રીજી વાત કરે છે માત્ર આરબીઆઈ અને વ્યાપારી બેંકો જ આ તિજોરી બિલો ખરીદી શકે છે. તો મેં તમને અત્યારે જ કહી દીધું કે આ ટી બિલ્સ જે છે એ માત્ર કેન્દ્ર સરકાર જ રજૂ કરી શકે, રાજ્ય સરકાર કરી શકે નહીં. રાજ્ય સરકાર જે રજૂ કરી શકે એને એસડીએલ કહેવામાં આવે, સ્ટેટ ડેવલપમેન્ટ બોન્ડ જે છે એ કહેવામાં આવે, બરાબર. એસડીએલ, બરાબર. તો રાજ્ય સરકાર આવે નહીં. તો બીજું વિધાન કાઢો એટલે તાત્કાલિક તમે જવાબ સુધી પહોંચી શકતા નથી, 50-50માં પહોંચો છો, બરાબર. પરંતુ ત્રીજું વાત કરીએ, બરાબર. ત્રીજામાં મેં તમને કીધું કે માત્ર આરબીઆઈ અને વ્યાપારી બેંકો ખરીદી શકે, એવું નથી. મેં તમને હમણાં જ કીધું કે સામાન્ય નાગરિક લોકો જે છે એ પણ આ ખરીદી શકે છે. તો આ પ્રશ્ન અત્યારે તે જીપીએસસીમાં પૂછાઈ ગયેલો છે, બરાબર. તો આવા ક્વેશ્ચન ઇકોનોમી રિલેટેડ પૂછાતા હોય છે, અને અત્યારે એસડીએલ ચર્ચામાં છે, તો આપણે જોઈએ. તો અત્યારે ચર્ચામાં કેમ છે? અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે આ એસડીએલ એટલે કે સ્ટેટ ડેવલપમેન્ટ લોન, એમાં 28% વધારો થયો છે. એટલે કે રાજ્યએ માર્કેટની અંદરથી, બજારમાંથી પૈસા ઉધાર લેવાનું 26% જેટલું વધારેલું છે. એટલે કે પહેલાં જો એ 100 રૂપિયા લેતા હતા તો અત્યારે 126 રૂપિયા લેતા હતા, પરંતુ હવે આ રાજ્ય તકે 100 રૂપિયા તો લઈને, મતલબ એવું સમજો કે 100 લાખ રૂપિયા લેતા હતા, 100 લાખ, તો અત્યારે 126 લાખ રૂપિયા લે છે, બરાબર. એવું અત્યારે કીધેલું છે. કોણે કીધેલું છે? તો કે કેર રેટિંગ રિપોર્ટ જે છે, કેર રેટિંગ રિપોર્ટ, એના આધારે આ બધી વસ્તુ જાણવા મળેલી છે. આપણી માટે મહત્વની ચીજ એ છે કે એસડીએલ વિશે આપણે જાણવાનું છે. સ્ટેટ ડેવલપમેન્ટ લોન આર ડેટેડ સિક્યુરિટીઝ. આ એક રીતે ડેટેડ સિક્યુરિટી, ડેટ એટલે કે સમય આધારિત સિક્યુરિટી. આની અંદર પહેલા તે તારીખ લખેલી હોય કે આ આટલા સમય માટેની છે. ખાસ કરીને શું લખેલું હોય કે આ 30 દિવસની છે, અથવા 60 દિવસની છે, અથવા આ 90 દિવસની છે, અથવા આ 182 દિવસની છે, અથવા આ 364 દિવસની છે, બરાબર. 181 હોય અને અહીંયા 364 હોય. કેમ 364 જેટલી જોઈએ? 364 કરતાં વધારે હોય નહીં. મેં તમને પહેલાં જ કીધું, કારણ કે એની કરતાં વધારે હોય તો પછી એ જીસેક બની જાય. 1 વર્ષ કરતાં ઓછી હોય, 1 વર્ષમાં 365 દિવસ હોય, તો આટલા સમયની હોય. એટલે કે ડેટેડ સિક્યુરિટી, એમાં પહેલેથી તે ડેટ લખેલી હોય કે આટલા દિવસ પછી જે છે એ તમને એ પૈસા પાછા મળી જશે, અને એમાં વ્યાજને એ બધું પણ મળી જશે. એ વ્યાજ કોણ આપે? રાજ્ય સરકાર આપે, બરાબર. પર્પસ ઓફ ઇસ્યુઇંગ સ્ટેટ ડેવલપમેન્ટ, એસડીએલ રજૂ કરવા પાછળનો પર્પસ, ઉદ્દેશ્ય, હેતુ શું છે? તો મીટ ધ બજેટરી નીડ્સ, એટલે કે રાજ્ય સરકારને જે પૈસા જોતા હોય બજેટની અંદર, વધારાના પૈસા, તો એ બોરો કરી શકે, ઉધાર કરી શકે. રાજ્ય આ પૈસા આ માધ્યમથી ઉધાર લઈ શકે છે. એસડીએલ સિક્યુરિટી રજૂ કોણ કરી શકે? ઇસ્યુડ બાય સ્ટેટ, એટલે કે રાજ્ય એને રજૂ કરી શકે છે. આ ક્રેડિબલ કોલેટરલ ફોર
મીટિંગ ધ SLR રિક્વાયરમેન્ટ ઓફ ધ બેંક એઝ વેલ એઝ અ કોલેટરલ ફોર, એટલે કે મતલબ કે જો આ SDL જ્યારે રજૂ કરવામાં આવે તો તમને ખ્યાલ આવશે કે SLR નામની એક વસ્તુ હોય છે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, કે બેંકોએ આ જાળવવાનો હોય છે. તો આની મદદથી જ્યારે બેંકોએ આ જે જાળવવાનો હોય છે તો એની માટે બેંકો જે છે બેંક લોકો જે છે બેંક એ SDL ની અંદર એટલે કે સ્ટેટ ડેવલપમેન્ટ લોનની અંદર ઇન્વેસ્ટ કરે તો પણ એમનો SLR નો કોટા જે છે એ પૂરો થતો હોય છે, બરાબર. તો આ પણ તમે યાદ રાખી લો. વિધાનવાળા વાક્યમાં જો એવું કહી દે કે SLR ની અંદર SLR જે જાળવવાનો હોય છે બેંકોએ એમાં SDL નો સમાવેશ થતો નથી તો એ વિધાન ખોટું છે, એ પણ એની અંદર ચાલે છે, બરાબર. તો આ બધી વસ્તુ. વન રિમાર્કેબલ ફીચર SDL નું બીજું ફીચર જોઈએ, ધેટ ઇઝ અ માર્કેટ ઓરિએન્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ, માર્કેટના બજારના આધારિત એક ઇન્સ્ટ્રુમેન્ટ, એક વ્યવસ્થા છે કે ફોર સ્ટેટ ટુ મોબિલાઇઝ ફંડ્સ ફ્રોમ ઓપન માર્કેટ ખુલ્લા બજારમાંથી એ પૈસા મેળવી શકે છે. હાયર એન્ડ ફિસ્કલ સ્ટેન્સ ઓફ અ સ્ટેટ લોઅર વિલ બી ઇન્ટરેસ્ટેડ હેઝ ટુ બી પેઇડ ટુ ધ SDL બોરોઇંગ્સ. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ.